મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનની અંદર વિષયમાં આજે આપણે એક નવા પ્રકરણની વાત કરીશું. પ્રકરણ 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. તો જોઈએ આ ઉદારીકરણ શું છે અને વૈશ્વિકીકરણ. તો એની પ્રસ્તાવના જોઈએ પહેલા. તો એવું કહે છે કે ભારત દેશ 1947ના રોજ આઝાદ થાય છે. આપણે બધા જાણીએ જ છે કે અંગ્રેજોએ ભારતની અંદર ઘણા વર્ષો સુધી શાસન કર્યું અને ભારતનું જે અર્થતંત્ર હતું એને છિન્ન ભિન્ન કરી નાખ્યું. ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા હતા, ખેતી ઉદ્યોગો પડી ભાંગ્યા હતા, જેના કારણે ભારતની અંદર ગરીબી અને બેરોજગારી જેવી સમસ્યાઓએ જન્મ લીધો. હજારોની સંખ્યામાં લોકો બેરોજગાર હતા, જે કામની શોધમાં હતા, છતાં કામ મળતું ન હતું. ખેતી પણ પડી ભાંગી હતી, એટલે કે લોકોની આવક બંધ થઈ ગઈ હતી. હવે આવા સમયે ભારત દેશ આઝાદ થાય છે. હવે એનો વિકાસ કઈ રીતે કરવો, આ ગરીબી અને બેરોજગારી કઈ રીતે દૂર કરવી, ભારતમાંથી ભારત દેશ આ સમસ્યાઓનો કઈ રીતે સામનો કરે, તેના માટે એવું કહે છે કે આર્થિક વિકાસ આપણે જોયું 15મા પાઠની અંદર. આર્થિક વિકાસ એટલે શું? તો કે લોકોની માથાદીઠ આવકમાં વધારો થવો, એના જીવન ધોરણમાં સુધારો થવો, બરાબર. તો એ છે આર્થિક વિકાસ. તો એવું કહે છે કે 1947માં ભારત દેશ સ્વતંત્રતા મેળવે છે. એ સમયે ભારત દેશ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરે છે. આ આર્થિક વિકાસ કરવા માટે ભારત દેશે પંચવર્ષીય યોજના, બરાબર, 5 યોજના એટલે શું? તો કે 5 વર્ષના સમયગાળા દરમિયાન 5 વર્ષનો સમયગાળો નક્કી કરવામાં આવે. એ 5 વર્ષના સમયગાળા દરમિયાન કોઈ એક એવી આર્થિક સમસ્યા છે કે જે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે યોજના ઘડવામાં આવે, કાર્યક્રમ ઘડવામાં આવે. આ પંચવર્ષીય યોજનાની શરૂઆત થઈ હતી 1951માં. 1947માં ભારત દેશ આઝાદ થાય છે અને 1951ની અંદર ભારત સરકાર દ્વારા પંચવર્ષીય યોજનાનો અમલમાં મૂકે છે. તો કે 5 વર્ષની સમયગાળા દરમિયાન ભારતની કોઈ એક એવી સમસ્યા કે જે સમસ્યાઓને ધીરે ધીરે એનો હલ કરી શકાય, એ સમસ્યાનો સામનો કરી શકાય, એ સમસ્યામાંથી ધીરે ધીરે બહાર નીકળી શકાય. આ પંચવર્ષીય યોજનામાં એણે એવું કહે છે કે પંચવર્ષીય યોજના અમલમાં મૂકી અને ભારત દેશ કઈ રીતે વિકાસ કરી શકે એના માટે યોજનાઓ ઘડવામાં આવી. આ પંચવર્ષીય યોજનામાં નાણાકીય નીતિ કે કયા કૃષિ પાછળ, ઉદ્યોગ પાછળ, શિક્ષણ પાછળ નાણાંની ફાળવણી, પૈસાની ફાળવણી કેટલી કરવી તે, બરાબર. ત્યાર પછી કીધું રાજકોષીય નીતિ. તો આ જે સરકાર છે તે સરકાર જે નાણાંની ફાળવણી કરે છે, બરાબર, ખર્ચ કરે છે. હવે ખર્ચ કરવા માટે આવક ક્યાંથી આવશે અને એ મેળવેલી આવકમાંથી ખર્ચ કઈ રીતનો કરવામાં આવશે એને રાજકોષીય નીતિ કહે છે. દેશને આવક શેમાંથી મળે છે, બરાબર, જે કંઈ આવક આવે છે વર્ષ દરમિયાન એ આવકનો ખર્ચ કઈ રીતે કરવામાં આવશે એ નીતિને રાજકોષીય નીતિ કહે છે. અને ત્રીજી કીધી ઔદ્યોગિક નીતિ. તો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, ખેતી પ્રધાન દેશ છે, પણ એવું કહે છે કે આર્થિક વિકાસ કરવા માટે જે ભારતના હુન્નર ઉદ્યોગો હતા, કારીગરો હતા, જે બેકાર બન્યા હતા, એ કારીગરોને ફરી પાછા કામ ધંધે લગાવવા માટે ભારત સરકાર દ્વારા ઔદ્યોગિક નીતિ માટે પણ આયોજન કરવામાં આવ્યું. એની પાછળ પણ પૈસાનું રોકાણ, નાણાં ફાળવવામાં આવ્યા. આગળ કહે છે પંચવર્ષીય યોજનાનો અમલ છતાં તેની શું કહે છે, નિષ્ફળતા. આ પંચવર્ષીય યોજના 1951ની અંદર અમલમાં આવી. 5 વર્ષનો સમયગાળો હોય છે. આ ઘણી બધી પંચવર્ષીય યોજના અમલમાં આવી, છતાં એવું કહે છે કે એના પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો, છતાં પણ ભારત દેશનો આર્થિક વિકાસ થયો નહીં. એટલે પંચવર્ષીય યોજના અમલમાં તો આવી, પરંતુ એ કેવી ગઈ, નિષ્ફળ ગઈ. પરિણામે એની તપાસ એવું કહે છે કે આ પંચવર્ષીય યોજના કયા કારણથી નિષ્ફળ ગઈ, શાના કારણે જે આયોજન કરેલું હતી તે સફળતા પ્રાપ્ત ન કરી શક્યા, કઈ એવી ખામીઓ રહી ગઈ કે જેના કારણે પંચવર્ષીય યોજના નિષ્ફળ ગઈ. તો ભૂતકાળમાં એમણે જે કંઈ ભૂલો કરી હતી તે ભૂલોની તપાસ કરવામાં આવી કે ક્યાં કચાશ રહી ગઈ છે,
ક્યાં ખામીઓ રહી ગઈ છે એ ખામીની તપાસ કરવામાં આવી. ભૂતકાળની અંદર એવું કહે છે કે જે આગળની પંચવર્ષીય યોજના થઈ ચૂકી હતી તો આટલા કરોડો રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવા છતાં પણ હજી ભારત દેશનો આર્થિક વિકાસ કેમ નથી થયો? ગરીબી અને બેરોજગારી શા માટે જોવા મળે છે? તો તેના માટે એવું કહે છે કે ભૂતકાળની પંચવર્ષીય યોજનાઓની તપાસ કરવામાં આવી. પરિણામે એવું કહે છે નવી નીતિઓ ઘડવાનો નિર્ણય કરો. ભારત સરકાર દ્વારા આ જે પંચવર્ષીય યોજનાઓ નિષ્ફળ ગઈ એ નિષ્ફળતાના સ્વરૂપે ભારત સરકારે નક્કી કર્યું કે હવે નવી નીતિ નવા નિયમો ઘડવામાં આવે કે જેનાથી ભારત દેશનો આર્થિક વિકાસ થઈ શકે. અને એવું કહે છે કે આ નવી નીતિઓ ઘડવાનો સરકારે નિર્ણય કર્યો અને 1991ની અંદર 23 જુલાઈ 1991ની અંદર ભારત સરકારે આર્થિક સુધારા કર્યા. શું કહે છે કે આ જે નવી નીતિ ઘડવાનો નિર્ણય કરવામાં આવ્યો એ નવી નીતિ ઘડવાના નિર્ણય બાદ 23 જુલાઈને ભારત સરકારે પોતાના અર્થતંત્રની અંદર આર્થિક સુધારા કર્યા. આ આર્થિક સુધારાની અંદર ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસ કરવો. શું કહે છે કે આ જે આર્થિક સુધારા કરવામાં આવ્યા 1991ની અંદર એ 1991માં થયેલા આર્થિક સુધારાની અંદર ઉદ્યોગોનો વિકાસ વધારે થાય તે માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું. એવો ખ્યાલ નક્કી કરવામાં આવ્યો કે ભાઈ 1991ની જે નીતિ હતી એ નીતિમાં ઉદ્યોગોનો વિકાસ થાય અને આ ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસ કરવા માટે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ અમલમાં મૂકવામાં આવ્યું. ભારત સરકારે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ અમલમાં મૂક્યું. આગળ જોઈએ તો કે આ આર્થિક ઉદારીકરણ એટલે શું? આર્થિક ઉદારીકરણ, ઉદાર સ્વરૂપ, બરાબર, કે જેને ઉદારીકરણ કહે છે. તો આ ઉદારીકરણ એટલે શું? તો જોઈએ, સરકાર ઔદ્યોગિક નીતિ, શું કહે છે કે સરકાર ઔદ્યોગિક નીતિ, ઉદ્યોગો માટેના નીતિ જે નીતિ નિયમો હતા તે ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના, ખાનગી ક્ષેત્ર એટલે શું? તો કે કોઈ વ્યક્તિગત માલિકીનું હોય, કોઈ પેઢી એનું સંચાલન કરતી હોય, બરાબર, જે વ્યક્તિગત માલિકીનું છે, આપણું મકાન, બરાબર, પોતાનું ઘર એ વ્યક્તિગત માલિકીનું છે, એની ઉપર સરકાર કે બાજુવાળો કે બીજો કોઈ વ્યક્તિ દાવો કરી શકતો નથી, તો એ ખાનગી પ્રોપર્ટી છે, બરાબર. એવી જ રીતે કોઈ ઉદ્યોગ છે, બરાબર, રિલાયન્સ ફાઉન્ડેશન તો ખાનગી ક્ષેત્ર છે, બરાબર. મુકેશ અંબાણી, અનિલ અંબાણી જે કોઈ છે એ ધીરુભાઈ અંબાણી એના માલિક છે એટલે ખાનગી ક્ષેત્ર છે, બરાબર. તો આ જે ખાનગી ક્ષેત્ર છે તે ખાનગી ક્ષેત્ર પરના જે અંકુશો છે, જે નીતિ નિયમો છે, અંકુશ એટલે શું? તો કે વર્ગખંડની અંદર શિક્ષક પરીક્ષા લે છે એ સમયે વિદ્યાર્થી ચોરી કરી શકતા નથી. કેમ? તો શિક્ષક ઉપર, વિદ્યાર્થીઓ ઉપર શિક્ષકનો શું છે? અંકુશ છે, બરાબર, નિયંત્રણ છે, અંકુશ છે, એટલે એ ચોરી કરી શકતા નથી. એવી જ રીતે અહીંયા શું કહે છે કે સરકાર જે ઔદ્યોગિક નીતિ, ઉદ્યોગો માટેની જે નીતિ હતી તેના દ્વારા ખાનગી ક્ષેત્ર પરના જે નીતિ નિયમો, જે નિયંત્રણો હતા તે નિયંત્રણો ક્રમશઃ, એ જે અંકુશો, જે નીતિ નિયમો હતા, જે નિયંત્રણ હતા તે નિયંત્રણો ક્રમશઃ એમાં શું કરવામાં આવ્યો? ઘટાડો કરવામાં આવ્યો. શું કહે છે કે ઉદારીકરણ એટલે શું? તો કે સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરી વિકાસને પ્રોત્સાહન આપવાની પ્રક્રિયાને ઉદારીકરણ કહે છે. તો સરકારે શું કર્યું કે ભાઈ જે ખાનગી માલિકીના ઉદ્યોગો હતા તેની ઉપરના જે સરકારના નીતિ નિયમો હતા, જે નિયંત્રણો હતા, ધીરે ધીરે કેવા કરી દીધા? ઓછા કરી દીધા અને ખાનગી ક્ષેત્રને વિકાસ કરવા માટેની મુક્ત તકો આપવામાં આવી કે જેનાથી ભારત દેશનો આર્થિક વિકાસ થઈ શકે. આ પ્રકરણમાંથી 4 માર્ક્સનું પૂછાય છે, બરાબર. ઉદારીકરણ એટલે શું? તો કે ભાઈ સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરી વિકાસને પ્રોત્સાહન આપવાની પ્રક્રિયાને ઉદારીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ,
ઉદારીકરણ ભારત સરકારે 1991ના જે સુધારા કર્યા એમાં ઉદારીકરણ અપનાવ્યું. હવે આ ઉદારીકરણ અપનાવીને 1991 પછી એણે ઉદારીકરણમાં કયા કયા સુધારા કર્યા તો જોઈએ. પહેલો સુધારો, 18 ઉદ્યોગો જાહેર સાહસો માટે અનામત હતા તે સિવાયના તમામ ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. શું કહે છે કે જે 18 ઉદ્યોગો હતા, મોટા ઉદ્યોગ 18, એ 18 ઉદ્યોગો સિવાયના બધા જ ઉદ્યોગો, બરાબર, એ 18 ઉદ્યોગોમાં મોટા પાયાના ઉદ્યોગો હતા, જેમ કે રેલવે, અણુ ક્ષેત્ર, સંરક્ષણ, એવા જે 18 મોટા ઉદ્યોગો હતા એ સરકારે પોતાના હસ્તક રાખ્યા, બરાબર. કોઈ એવું કહે છે એના સિવાયના તમામ ઉદ્યોગો શરૂ કરવા માટે, ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ, પરવાના એટલે શું તો કે જે પરમિશન, સરકાર પાસે ઉદ્યોગ સ્થાપવા માટે જે પરવાનગી લેવામાં આવે છે, પરમિશન લેવામાં આવે છે, જે પરવાનગી લેવામાં આવે છે એ પરવાના પદ્ધતિને શું કરી? નાબૂદ કરી. કેટલા ઉદ્યોગો? તો કે 18 ઉદ્યોગો સિવાયના, એટલે 18 ઉદ્યોગોમાં રેલવે. હવે રેલવે કોઈ પ્રાઇવેટ સંસ્થા નથી, કોઈ ખાનગી સંસ્થા નથી, એને કોઈ વ્યક્તિ શરૂ કરી શકતી નથી, એના માટે સરકાર પાસે જો મંજૂરી લેવામાં આવે તો એ મળતી નથી. તો એવું કહે છે કે 18 ઉદ્યોગો સિવાયના, એક્ઝામ્પલ માનો કે ભાઈ કોઈ સિમેન્ટનું કારખાનું સ્થાપવું છે, તો એ સિમેન્ટનું કારખાનું સ્થાપવા માટે સરકારની જે પરમિશન લેવી પડતી હતી તે પરવાના પદ્ધતિ હવે શું કરી દેવામાં આવી? નાબૂદ કરી દેવામાં આવી. ગૃહ ઉદ્યોગો છે એ સ્થાપવા માટે સરકાર પાસે જે પરવાનગી લેવામાં આવતી હતી એ પરવાનગી શું કરવામાં આવી? નાબૂદ કરવામાં આવી. જે નાના પાયાના ઉદ્યોગો છે, જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે, એવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુનું ઉત્પાદન કરતા જે નાના પાયાના ઉદ્યોગો છે એ ઉદ્યોગોને પણ હવે ઉદ્યોગો શરૂ કરવા માટે સરકાર પાસે પરવાનગી લેવી પડતી નથી. આગળ જોઈએ બીજું સુધારો, તો કે રેલવે, અણુ ક્ષેત્ર, સંરક્ષણ સિવાયના તમામ ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મુકાયા. શું કહે કે ઉદારીકરણ અપનાવીને ભારત સરકારે 1991ની અંદર ઉદારીકરણ અપનાવી રેલવે, અણુ ક્ષેત્ર અને સંરક્ષણ, આ 3 સિવાયના તમામ ઉદ્યોગો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂક્યા. એટલે અહીંયા રેલવે એ કોઈ ખાનગી વ્યક્તિ, બરાબર, કોઈ વ્યક્તિગત માલિકી રેલવે એનું સંચાલન કરી શકતી નથી. એ કોના હસ્તક છે? તો કે ભારત સરકાર હસ્તક છે, બરાબર. તો એવું રેલવે, અણુ ક્ષેત્ર અને સંરક્ષણ, આ 3 ક્ષેત્ર સિવાયના તમામ ઉદ્યોગો એવું કહે છે કે ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. આગળ કહે છે ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી. શું કહે છે કે પહેલાં ઉદ્યોગો સ્થાપવા માટે સરકાર પાસે એની શું કરાવવી પડતી હતી? ફરજિયાત નોંધણી કરાવવી પડતી હતી. તો હવે એવું કહે છે કે ઉદારીકરણ અપનાવ્યા પછી સરકારી રીતે જે ઉદ્યોગોની નોંધણી થતી હતી એ નોંધણી પ્રથાને ફરજિયાતપણે રદ કરવામાં આવી. એવું કહે છે કે ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા, પહેલાં ઉદ્યોગ શરૂ કરવા માટે ફરજિયાતપણે પરમિશન લેવી પડતી હતી અને એની નોંધણી કરાવવી પડતી હતી. પરંતુ ઉદારીકરણમાં સુધારા કર્યા પછી હવે આ ઉદ્યોગો શરૂ કરવા માટે કોઈ ફરજિયાત નોંધણી કરાવવામાં આવતી નથી. એ જે પ્રથા હતી એને નાબૂદ કરવામાં આવી. ત્યાર પછી કહે છે પ્રદૂષણ ન ફેલાવે અને પર્યાવરણ માટે જોખમ ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરવામાં આવી. હવે આપણે જાણીએ છીએ, બરાબર, કે પ્રદૂષણ એક વૈશ્વિક સમસ્યા છે, માત્ર ભારતની જ નહીં પરંતુ આખા વિશ્વની સમસ્યા છે. તેના માટે એવું કહે છે પ્રદૂષણને વિચારીને પ્રદૂષણ કંટ્રોલમાં રહે એના માટે જે ઉદ્યોગો પ્રદૂષણ ફેલાવતા નથી, બરાબર, નાના પાયાના ઉદ્યોગો છે જે પ્રદૂષણ ફેલાવતા નથી, ગૃહ ઉદ્યોગો છે, ટોપલા ટોપલી બનાવવાના ઉદ્યોગ, અથાણા બનાવવાના ઉદ્યોગ, પાપડ બનાવવાના ઉદ્યોગ, તો આવા ઉદ્યોગો છે એ પ્રદૂષણ ફેલાવતા નથી. તો આવા ઉદ્યોગો એવું કહે છે કે જે પ્રદૂષણ ફેલાવતા નથી
ક્યાં કેટલાક ઉદ્યોગો પર્યાવરણ માટે જોખમ ઊભું કરતા ન હોય એવા ઉદ્યોગોને સ્થાપવા માટે કેન્દ્ર સરકાર પાસે કોઈ મંજૂરી મેળવવી પડતી નથી. એ પોતાની રીતે સ્વૈચ્છિક રીતે ઉદ્યોગ સ્થાપી શકે છે, વસ્તુનું ઉત્પાદન કરી શકે છે અને વસ્તુનું વેચાણ પણ કરી શકે છે. પરંતુ જે મોટા પાયાના ઉદ્યોગો છે જે પ્રદૂષણ ફેલાવે છે, તો એવા પ્રદૂષણ ફેલાવનારા ઉદ્યોગોએ કેન્દ્ર સરકાર પાસે મંજૂરી મેળવવી પડે છે. અહીંયા યાદ શું રાખવાનું છે? તો કે પ્રદૂષણ ન ફેલાવે એવા ઉદ્યોગો કે પર્યાવરણને જોખમ ન ઊભું કરે એવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકાર પાસે કોઈ પણ જાતની મંજૂરી પરવાનગી મેળવવાની રહેતી નથી. તો આ સુધારા 4 સુધારા હતા. પહેલું જોયું તો કે 18 ઉદ્યોગો સિવાયના તમામ ઉદ્યોગો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. બીજું કીધું રેલવે, અણુ અને સંરક્ષણ એ સિવાયના તમામ ઉદ્યોગો એ ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મુકાયા. ત્રીજું શું કીધું? તો કે ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા શું કરવામાં આવી? તો કે નાબૂદ કરવામાં આવી, રદ કરવામાં આવી. અને ચોથું કીધું કે પ્રદૂષણ ન ફેલાવે કે પર્યાવરણને જોખમ ન ઊભું કરે એવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકાર પાસે કોઈ પણ મંજૂરી મેળવવાની હોતી નથી. આગળ જોઈએ આ ઉદારીકરણ અપનાવ્યા પછી ભારત સરકારને એના શું લાભ થયા અને ગેરલાભ. કોઈ પણ સિક્કાની 2 બાજુ હોય છે. જો એની સારી બાબતો છે તો એની ખરાબ બાબતો પણ હોવાની જ. તો એની સારી બાબતો જોઈએ, એના લાભો જોઈએ. પહેલું કે આ ઉદારીકરણ અપનાવવાથી શું લાભ થયો? તો પહેલું કહે છે ખાનગી ક્ષેત્ર માટે મુક્ત વિકાસની તક, જેથી ઉત્પાદનમાં શું થયો? વધારો. અહીંયા શું કીધું સરકારે? કે ભાઈ રેલવે, અણુ અને સંરક્ષણ સિવાયના તમામ ઉદ્યોગો ખાનગી ક્ષેત્ર માટે શું કરવામાં આવ્યા? ખુલ્લા મૂકવામાં આવ્યા. હવે ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા એટલે ઉદ્યોગોની સંખ્યામાં શું થશે? વધારો થશે. ઉદ્યોગોની સંખ્યા વધવાને પરિણામે ચીજવસ્તુઓનું ઉત્પાદનમાં શું થશે? વધારો થશે. બરાબર. એક સમય એક્ઝામ્પલ જોઈએ કે એક સમય એવો હોય કે ભારતની અંદર માત્ર 500 ઉદ્યોગો છે. આ 500 ઉદ્યોગો એ શું કરશે? તો કે માનો 5000 લોકોને શું આપે છે? રોજગારી આપે છે. બરાબર. પરંતુ ઉદારીકરણ અપનાવ્યા પછી અહીંયા કીધું કે રેલવે, અણુ ક્ષેત્ર અને સંરક્ષણ 3 સિવાયના તમામ ઉદ્યોગોને ખાનગી ક્ષેત્ર માટે શું મૂકવાના છે? ખુલ્લા મૂકવાના છે. એટલે હવે અહીંયા જે 500 ઉદ્યોગો હતા એ ઉદ્યોગોની સંખ્યામાં શું થશે? વધારો થશે. કારણ કે ખાનગી ક્ષેત્ર માટે ઉદ્યોગો સ્થાપવા માટેની પરમિશન મુક્ત કરવામાં આવી. એટલે નવા ઉદ્યોગો આવશે એટલે 500ના માનો કે એક્ઝામ્પલ તરીકે 1000 ઉદ્યોગો થયા છે. તો આ 1000 ઉદ્યોગ થશે સામે ઉદ્યોગોની સંખ્યા વધતા સાથે શું થશે? લોકોને રોજગારીમાં પણ વધારો થશે. સાથે સાથે 500 ઉદ્યોગો હતા ત્યારે ઉત્પાદન ઓછું થતું હતું. એની સામે ઉદ્યોગોની સંખ્યા વધે છે, 1000 થાય છે, તો ઉત્પાદનમાં પણ શું થશે? વધારો થશે. હવે ઉત્પાદન વધે છે, ઉદ્યોગોની સંખ્યામાં વધારો થાય છે, લોકોની માથાદીઠ આવક શું થશે? વધશે. એના જીવન ધોરણમાં સુધારો આવશે. પરિણામે ભારત દેશનો આર્થિક વિકાસ થશે. બીજું શું કહે છે કે વિદેશી વ્યાપારને બળ મળ્યું, વિદેશી વ્યાપારમાં વૃદ્ધિ થઈ. શું કહે છે કે ઉદ્યોગોને મુક્ત બનાવવામાં આવ્યા, જેના કારણે ભારત દેશ એ વિદેશ સાથે વ્યાપાર કરતો થયો. એટલે વિદેશી વ્યાપારમાં શું થયો? વધારો થયો. વિદેશી વ્યાપારમાં વૃદ્ધિ થઈ એટલે કે વધારો થયો. વિદેશી વ્યાપાર વધતા વિદેશી હુંડિયામણમાં વધારો થયો. શું કહે છે? વિદેશી વ્યાપાર વધે છે. હવે ભારત દેશ છે એ અમેરિકા સાથે વ્યાપાર કરે છે, જાપાન સાથે વ્યાપાર કરે છે, ઇંગ્લેન્ડ સાથે વ્યાપાર કરે છે. બરાબર. તો આ જે છે વિદેશી વ્યાપાર છે. વિદેશી વ્યાપાર વધે. બધા જ દેશનું ચલણી નાણું એક સરખું હોતું નથી. બરાબર. બધા દેશ, ભારતનો રૂપિયો છે તો અમેરિકાનો ડોલર છે, ઇંગ્લેન્ડના પાઉન્ડ છે. તો આવી રીતે એવું કહે છે કે વિદેશ સાથે વ્યાપાર વધતા વિદેશી હુંડિયામણ એટલે શું? તો કે વિદેશી આવકમાં વધારો થયો. બરાબર. માનો કે આપણે ભારત દેશ એ અમેરિકા
બરાબર, અમેરિકા સાથે શું કરે છે? વ્યાપાર કરે છે. અમેરિકા ભારત દેશ પાસેથી વસ્તુ ખરીદે છે તો એના બદલામાં એને શું આપશે? ડોલર આપશે. હવે એ જે ડોલર છે એ ડોલર આપણે બરાબર કોઈ પણ બેંકની અંદર વટાવવા જઈશું, રૂપિયામાં એને કન્વર્ટ કરીશું. બરાબર, તો બેંકવાળો શું કરશે? ડોલર લઈ લેશે અને સામે આપણને શું આપશે? રૂપિયા આપશે. એ જે બેંક છે એ નાની બેંક છે, એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને આ ડોલર શું કરાવશે? જમા કરાવશે. એટલે વર્ષને અંતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કરશે? તો કે એની પાસે વિદેશી આવક કેટલી આવી તેનો એક લક્ષ્યાંક નક્કી થશે. એના ઉપરથી ખબર પડશે કે વિદેશી આવકમાં કેટલો ગણો વધારો થયો. તો અહીંયા શું કહે છે કે વિદેશી વ્યાપાર વધ્યો એટલે વિદેશી આવકમાં પણ શું થયો? વધારો. હુંડિયામણ એટલે કે એની વિદેશી આવકમાં પણ શું થયો? વધારો થયો. ત્યાર પછી કહે છે આંતરમાળખાકીય સગવડમાં વધારો થયો. આંતરમાળખાકીય સગવડ એટલે કઈ? તો કે શિક્ષણ, વીજળી, બેન્કિંગ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આ બધી સુવિધાઓ છે એને આંતરમાળખાકીય સગવડ સુવિધાઓ કહેવામાં આવે છે. વિદેશી વ્યાપાર વધે, બરાબર, ઉદ્યોગોની સંખ્યા વધે, ઉદ્યોગોને વિકાસ માટેની મુક્ત તક મળે છે. ખાનગી ક્ષેત્ર માટે ઉદ્યોગો ખુલ્લા મૂકી દેવામાં આવે છે. હવે આ ઉદ્યોગોનો વિકાસ કરવા માટે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, બેન્કિંગ આ બધી સુવિધાઓ પણ જોઈએ. બરાબર, પરિણામે આ સુવિધાઓમાં પણ શું થશે? વધારો થશે. એટલે દેશની અંદર આંતરમાળખાકીય સુવિધામાં પણ શું થશે? વધારો થશે. આ જોયા આપણે ઉદારીકરણના લાભો. પહેલો લાભ શું જોયો? તો કે ખાનગી ક્ષેત્ર માટે મુક્ત વિકાસની તક, જેથી ઉત્પાદનમાં શું થયો? વધારો થયો. આ મેઇન છે કે ભાઈ ઉત્પાદનમાં શું થાય છે? વધારો થાય છે. ખાનગી ક્ષેત્રની મુક્ત વિકાસની તક, જેના કારણે ઉત્પાદનમાં શું થાય છે? વધારો થાય છે. ત્યાર પછી બીજું શું કીધું? વિદેશી વ્યાપારને બળ મળ્યું, એને ટેકો મળ્યો, જેના કારણે વિદેશી વ્યાપારમાં વૃદ્ધિ થઈ. એમાં શું થયો? વધારો થયો. ત્યાર પછી શું કીધું કે વિદેશી વ્યાપાર વધવાને કારણે વિદેશી આવકમાં, વિદેશી હુંડિયામણ, વિદેશી આવકમાં પણ શું થયો? તો કે વધારો થયો. અને ચોથું કીધું આંતરમાળખાકીય સગવડમાં પણ શું થયો? વધારો થયો, એમાં પણ સુધારો થયો. હવે આ જે હતા એ ઉદારીકરણના લાભ હતા. હવે જોઈએ ઉદારીકરણના ગેરલાભો. તો પહેલો જોઈએ, ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટ્યા છતાં ઇજારાશાહી ઘટી શકી નહીં. સરકારે શું કર્યું કે ભાઈ ઉદારીકરણ એટલે જ શું? તો કે સરકારે ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો નિયંત્રણમાં ક્રમશઃ શું કર્યો? ઘટાડો કર્યો. એટલે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તક મળી. બરાબર, અહીંયા સરકારે ખાનગી ક્ષેત્ર પરના નિયંત્રણો, એના અંકુશોમાં શું કર્યો? ઘટાડો કર્યો. તો ઉદ્યોગોની સંખ્યા વધે. હવે અહીંયા તમારા માટે ઇજારાશાહી એક નવો શબ્દ છે. ઇજારાશાહી એટલે શું? તો કોઈ એક પેઢીનું સમગ્ર બજાર ઉપર વર્ચસ્વ હોય એને શું કહેવાય? ઇજારાશાહી કહે છે. માર્કેટની અંદર તમે બજારની અંદર જાઓ છો તો ઘણી બધી કરિયાણાઓની દુકાન છે. બરાબર, પરંતુ આ ઘણી બધી કરિયાણાઓની દુકાનમાં કોઈ એક જ દુકાન એવી છે કે જે સમગ્ર બજારની અંદર સૌથી વધુ વેચાણ કરતી હોય, તો સમગ્ર બજાર ઉપર એનું શું છે? વર્ચસ્વ છે. એટલે ઇજારાશાહી છે. લોકો શાના માટે એ બજારને જ પસંદ કરે છે? તો અહીંયા શું કહે છે કે ખાનગી ક્ષેત્ર પરના સરકારે અંકુશો, નિયંત્રણો તો ઘટાડી દીધા. પરિણામે નવા ઉદ્યોગો આવશે બજારની અંદર. બરાબર, નવી નવી વસ્તુઓનું ઉત્પાદન થશે. પરંતુ બજારમાંથી જે ઇજારાશાહી ઘટવી જોઈએ તેમાં કોઈ ઘટાડો થયો નહીં. કોઈ એક જ પેઢીનું સમગ્ર બજાર ઉપર વર્ચસ્વ, અંકુશ હતો. આગળ કહે છે માત્ર ઉદ્યોગો પર ધ્યાન આપવાથી કૃષિ ક્ષેત્ર વિકાસમાં પાછળ રહ્યું. તો ભારત સરકારે એ વસ્તુને ધ્યાન કેન્દ્રિત ન કર્યું કે ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે. ભારતની 60% લોકો એવા છે કે જે ખેતીમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે, જે ખેતીમાંથી પોતાની રોજગારી મેળવે છે. કેટલાક લોકો ખેડૂત છે, કેટલાક ખેતમજૂર છે.
એ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને એમાંથી એ પોતાની આવક રોજગારી મેળવે છે. તો અહીંયા એવું કહે છે કે ભારત સરકારે માત્ર ધ્યાન કોની ઉપર આપ્યું? ઉદ્યોગો ઉપર આપ્યું. એટલે કે ઉદ્યોગોનો વિકાસ થયો, પરંતુ એની સાથે સાથે ભારત સરકાર એણે જે એના ધ્યાન ઉપરથી રહી ગયું કે ભાઈ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, ખેતીનો વિકાસ થવો જોઈએ, કારણ કે 60% લોકો એવા છે કે જે ખેતી ઉપર નભેલા છે, જેને કૃષિમાંથી આવક મળે છે. આગળ કહે છે આવકની અસમાનતામાં શું થયો? વધારો થયો. એટલે કે ધનિક વધુને વધુ ધનિક બનતો ગયો અને ગરીબ વધુને વધુ ગરીબ બનતો ગયો. અહીંયા ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોની રોજગારીમાં શું થયો? વધારો થયો. પરંતુ ખેતીનો વિકાસ ન થવાને પરિણામે એની આ ખેતી સાથે જોડાયેલા લોકોની આવકમાં શું થયો? ઘટાડો થયો. એટલે અહીં આવકની શું સર્જાય? અસમાનતા સર્જાય. ધનિક વધુને વધુ ધનિક બનતો ગયો, જ્યારે ગરીબ વધુને વધુ ગરીબ બનતો ગયો. અને ચોથું કહે છે કે આયાત વધી, નિકાસ ઘટી, જેથી વિદેશી દેવામાં શું થયો? વધારો થયો. ભારત એક ખેતી પ્રધાન દેશ છે. હવે એને ઉદારીકરણ અપનાવીને ખાનગી ક્ષેત્રને શું કર્યું? મુક્ત કર્યું. બરાબર. એની ઉપરના અંકુશો હતા, નિયંત્રણો હતા, એને ઘટાડી દીધા. પરિણામે નવા ઉદ્યોગ સ્થાપવા માટે ભારત દેશે ટેકનોલોજી, યંત્ર એ વિદેશ પાસેથી એવું કહે છે કે ખરીદવું પડે છે. જાપાન છે, ઇંગ્લેન્ડ છે, અમેરિકા છે, બરાબર. આવા દેશો પાસેથી એણે શું કરી? ટેકનોલોજી ખરીદી. જે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, એટલે એ ચીજવસ્તુઓની નિકાસ કરે છે, પણ ખેતી પેદાશની ચીજવસ્તુઓની નિકાસ કરે છે. ટેકનોલોજીની તુલનામાં નિકાસ કરતી જે વસ્તુઓ છે કૃષિ પેદાશની, બરાબર, એની કિંમત કેવી છે? ઓછી છે. ટેકનોલોજીની કિંમત વધારે છે, જ્યારે કૃષિ પેદાશની કિંમત વધારે છે. પરિણામે એવું કહે છે કે આયાત વધી, એટલે કે અહીંયા આયાત વધે એટલે ખર્ચમાં શું થાય? વધારો થાય. અને નિકાસ એટલે શું થાય? તો કે આ કમાણી, બરાબર, એમાં શું થયો? ઘટાડો થયો. ખર્ચ વધ્યો અને આવક કેવી થઈ? ઘટી, જેના કારણે ભારત દેશને વિદેશી દેવું વધ્યું.